हेलो फ्रेंड्स, वेलकम टू सुपर सहेलिया। फ्रेंड्स, आज हूँ दीपा तमने खंभातનું ફેમસ પાપડિયું ચવાણું ઘરે સરળતાથી ઓછા તેલમાં કેવી રીતે બનાય એ બતાવીશ। જે બનાવવા માટે અહીંયા 200 ગ્રામ જેટલા મમરા, જેને સરખી રીતે પહેલાં ચાળી લીધા હતા। મોટા કણાવાળી ચાણી હોય એમાં મમરાને ચાળવાથી એનો ડસ્ટ નીકળી જશે અને પછી આ રીતે એક મોટા લોયામાં લઈ લેવાનું છે। એને સરખી રીતે શેકી લેવાના છે। મમરા સરસ ક્રિસ્પી થઈ જાય, મોઢામાં મૂકતા જ ખડખડાટ અવાજ આવે એવા થઈ જાય ત્યાં સુધી એને શેકવાના છે। ફ્રેન્ડ્સ, મમરાનો આ સૌથી સહેલો નાસ્તો અને એકદમ ટેસ્ટી નાસ્તો કહી શકાય, પણ એ એકદમ ટેસ્ટી અને પરફેક્ટ ત્યારે જ બનશે કે તમે આ મેથડ ફોલો કરીને બનાવશો તો જ। એટલે કે આમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એકદમ ઓછા હોય છે, પણ બસ આ જ 2-3 ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને જ એ બનતું હોય છે। ખંભાતનું ફેમસ પાપડિયું ચવાણું ઘણા લોકો મમરા તળીને પણ બનાવતા હોય છે, પણ આજે આપણે ઓછા તેલમાં મમરાને શેકીને જ બનાવીશું। તો જોઈ શકો છો, મમરા મોટા ભાગે 80% તો શેકાઈ ગયા છે, હવા ઉડી ગઈ છે। 12 પાપડ લેવાના છે। મેં અહીંયા સિંગલ મરીના પાપડ લીધા છે, થોડા સાઇઝમાં નાના છે। 12 પાપડ લઈશું। આ કાશ્મીરી અને કુમઠી મરચું ભેગું કરીને રાખેલું છે। કાશ્મીરીથી કલર સરસ આવે અને કુમઠીથી થોડી તીખાશ। સાથે સાથે અહીંયા દળેલી ખાંડ લેવાની છે। દળેલી ખાંડ અને મીઠું જોઈ શકો છો। દળેલી ખાંડ અહીંયા ખડી સાકરને દળીને રાખેલી છે, એટલે નડશે નહીં। તો અહીંયા જોઈ શકીએ આપણે મમરા જે છે એ મોઢામાં નાખતા એનો અવાજ ખડખડાવે, એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી અને પછી ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કર્યા પછી બીજી બાજુ તેલ ગરમ કરી અને એમાં પાપડ, અડદના પાપડ તમારી પાસે જે બી બ્રાન્ડના હોય એ લઈ લેવાના। ખાસ કરીને સિંગલ મરીના લેવાના, વધારે પડતા તીખા હોય એવા પાપડનો ઉપયોગ પણ આપણે અહીંયા નથી કરવાના। 12 પાપડ આ રીતે નીતરતા તેલમાં તળતા જઈશું। મમરાનો ગેસ તો બંધ જ છે। પાપડ જે છે એ ગરમા ગરમ નીતરતા તેલમાં એડ કરી અને પછી એનો ભૂકો કરી લેવાનો છે। ઝટપટ બની જતું આ ખંભાતનું પાપડિયું ચવાણું ફક્ત 3 ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જતું હોય છે, અને બીજા મસાલા, અને મસાલા પણ તમે જોઈ શકો છો આપણે એકદમ નહિવત લીધા છે, ફક્ત મીઠું, ખાંડ અને લાલ મરચું। તો જુઓ, આ રીતે પાપડને હવે સરખી રીતે ભાંગી લઈશું। ગેસ અત્યારે બંધ જ છે, જે તવી છે ગેસ પર મૂકેલી, ગેસ બંધ કરી અને પાપડને સરખી રીતે આ રીતે ભાંગી એનો ચૂરો કરી અને મમરાની સાથે એને મિક્સ કરી લઈશું। તો પાપડ અને મમરા સરખી રીતે મિક્સ થઈ જાય પછી ગેસ ફરીથી ચાલુ કરી દઈશું। એકદમ ધીમો ગેસ રાખી અને સૌથી પહેલાં 2 મોટી ચમચી ભરીને તેલ એડ કરી લઈશું। 2 થી 2.5 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। પાપડ નીતરતા તેલમાં નીતરતા એડ કર્યા છે, એટલે જો એ વખતે વધારે તેલ લાગતું હોય તો પછી અત્યારે ઓછું એડ કરવાનું। અહીંયા 2 ટીસ્પૂન ભરીને આપણે લાલ મરચું એડ કરી લેવાનું છે। અહીંયા મરચું અને ખાંડ આગળ પડતા અને એનો ટેસ્ટ લાગે એ રીતે આ બનાવવાનું હોય છે। 1/4 ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું। અહીંયા મમરાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે। પાપડમાં મીઠું હોય અને એ પણ થોડું આગળ પડતું હોય, એટલે મમરામાં થોડુંક ઓછું જરૂર કરતાં મીઠું એડ કરશો તો બી ચાલશે। દળેલી ખાંડ એડ કરી લઈશું, એ પણ 2 ચમચી જેટલી। તો હળદરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। જે લાલ કલર પાપડિયા ચવાણાનો આવશે એ આપણા લાલ મરચુંથી જ આવશે। 2 થી 2.5 ચમચી જેટલી આપણે એડ કરી લઈશું દળેલી ખાંડ। લાલ મરચું અને દળેલી ખાંડ પાપડિયા ચવાણોમાં આગળ પડતી રાખવાની હોય છે। ખાંડ એડ કરી અને પછી બધું સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈશું। મમરાનો એક દાણો સરખી રીતે લાલ મરચાંથી કોટ થઈ જાય અને કલર એકદમ સરસ પાપડિયા ચવાણોનો લાલમ આવે ત્યાં સુધી એને હલાવતા જવાનું છે। તમને તેલ થોડું ઓછું લાગતું હોય તો થોડુંક તેલ, કાચું તેલ હજી 1 ચમચી જેટલું એડ કરી શકો છો। મોટા ભાગે તેલની જરૂર વધારે એડ કરવાની નહીં પડે, કેમ કે આપણે જે પાપડ હતા એ પણ થોડા નીતરતા તેલમાં જ એડ કરેલા હતા અને ઉપરથી આપણે કાચું તેલ એડ કર્યું। તેલના લીધે મમરા ઉપર સરખી રીતે લાલ મરચું કોટ થઈ જશે અને મમરાનો સરસ કલર લાલમ લાલ આવશે। તો ઝટપટ બની જતું આ પાપડિયું ચવાણું ટેસ્ટમાં તો બહુ સરસ લાગતું જ હોય છે, અને સાથે સાથે ચાની સાથે નાસ્તામાં, ડ્રાય નાસ્તામાં આ રીતે ડબ્બો ભરીને મૂકી દો તો તમારે અઠવાડિયા સુધી જોવું ન પડે।
બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે. આ રીતે જુઓ, સરસ એક દાણો લાલમ લાલ દેખાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે. સરસ લાલમ લાલ કલર દેખાઈ રહ્યો છે. અને લાસ્ટમાં આપણે નાયલોન સેવ કે મલબારી સેવ એડ કરીશું. 350 ગ્રામ જેટલી સેવ એડ કરી લેવાની છે. સેવ થોડીક આગળ પડતી દેખાય એવી રીતે રાખીશું. તો મમરા, પાપડ અને સેવ આ ત્રણનું કોમ્બિનેશન અને બહુ જ ઓછા મસાલામાં તૈયાર થઈ જતું આ પાપડિયું ચવાણું રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ગુજરાતના દરેક બધાને ખબર જ હશે કે ખંભાતનું પાપડિયું ચવાણું બેસ્ટ વખણાતું હોય છે. તો આ રીતે તમે પણ ઘરે બનાવી અને ટ્રાય કરી શકો છો. જોતા રહેજો સુપર સહેલિયા. ઘરના જ મસાલામાંથી રોજિંદા જીવનમાં આપણે જે બનાવતા હોઈએ એમાં નવું કરી અને પીરસીએ એવી ઘણી બધી રેસીપી જોવા માટે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી, નવી શૈલી સાથે. થેન્ક યુ.